સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી પ્રવૃત્તિ સામે આવી છે। વડોદરાથી આ સમાચાર કે જ્યાં અસંસ્કારી હરકત જોવા મળી છે। વડોદરામાં અસંસ્કારી હરકત હોય તેવું સામે આવ્યું છે। વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। ચાલુ ગરબામાં જ યુવતીને ઉચકીને યુવકે ચુંબન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં ફેમસ થવા હદ વટાવતું આ યુગલની આ હરકત સામે આવી છે। કપલે જાહેરમાં ચુંબન કરીને વિડીયો પણ બનાવ્યો અને હાલ એ વિડીયો સોશિયલ મીડિયામાં પૂરઝડપે વાયરલ થઈ રહ્યો છે। સંસ્કારી નગરીમાં અસંસ્કારી આ હરકત સામે આવી છે। ગરબામાં અશ્લીલ હરકતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે આયોજકોની સામે પણ કડક કાર્યવાહી કરવા માટેની સ્થાનિક લોકો દ્વારા ભારે માંગ ઉઠી છે। ચાલુ ગરબામાં જ આવી અશ્લીલ હરકત કરતા આ યુગલ ઝડપાયું હતું। સોશિયલ મીડિયામાં ફેમસ થવાની હદ વટાવતું યુવક ઝડપાયું હતું। કપલે જાહેરમાં જ ચુંબન કરતો વિડીયો બનાવ્યો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં પૂરઝડપે વાયરલ થઈ રહ્યો છે। આવી અશ્લીલ હરકત કરતો આ વિડીયો બનાવીને યુગલે સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને હાલ એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે વડોદરામાં આવી અશ્લીલ હરકત કરતા યુવાનોની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આયોજકોને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો કપલે જાહેરમાં ચુંબન કરીને આ વિડીયો બનાવ્યો હતો। આવી અશ્લીલ હરકત કરતા યુવકોની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગરબા ગ્રાઉન્ડમાં જ આવી અશ્લીલ હરકતનો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં પૂરઝડપે વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આયોજકોની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની લોકો દ્વારા ભારે માંગ ઉઠી છે। ચાલુ ગરબામાં જ યુવતીને ઉચકીને ચુંબન કરીને આવી અશ્લીલ હરકત કરતો આવો વિડીયો સામે આવી રહ્યો છે। સોશિયલ મીડિયામાં પૂરઝડપે વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ કપલે જાહેરમાં ચુંબન કરીને વિડીયો બનાવ્યો હતો। ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં આવી અસંસ્કારી જે હરકતો સામે આવી રહી છે તેની સામે પણ કડકમાં કડક પગલાં લેવાય, કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિકો દ્વારા ભારે માંગ ઉઠી છે। ત્યારે યુનાઇટેડ વેના ગરબા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને ચાલુ ગરબામાં જ આવી અશ્લીલ હરકતો કરવામાં આવી રહી છે। ત્યારે સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું જે ઘેલું લાગ્યું છે તેને લઈને આ યુવકે એક વિડીયો બનાવ્યો ચુંબન કરતો અને સોશિયલ મીડિયામાં હાલ પૂરઝડપે વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ યુગલની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કડકમાં કડક પગલાં પણ લેવાય તેવી પણ ભારે માંગ ઉઠી છે।